નમસ્કાર, ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। ન્યૂઝ 18 ગુજરાતીએ સંભવિત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી। લગભગ મોટા ભાગના ઉમેદવાર નક્કી મનાઈ રહ્યા છે અને ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતીએ સચોટ સમાચાર પ્રસારિત કર્યા છે। કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ પર જો નજર કરીએ તો એક સીટની આપણે વાત કરીશું। સાંજ સુધીમાં લગભગ કોંગ્રેસનું લિસ્ટ પણ સામે આવી શકે છે। તો કોંગ્રેસના ઉમેદવારોની પેનલ નક્કી થઈ ગઈ છે અને ન્યૂઝ 18 ગુજરાતી જે નામો દર્શાવી રહ્યું હતું એ જ નામો લગભગ નક્કી છે। સૌપ્રથમ વાત કરીએ પાટણથી, તો પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠા તુષાર ચૌધરી, જામનગર જીપી મારવિયા, અમરેલી જેની ઠુમ્મર, આણંદ અમિત ચાવડા, ખેડા કાળુસિંહ ડાભી, પંચમહાલ ગુલાબસિંહ, દાહોદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુર સુખરામ રાઠવા, સુરત નિલેશ કુંભાણીનું નામ સામે આવી રહ્યું છે। તો કોંગ્રેસ સાંજ સુધીમાં તેમના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે અને લગભગ જે અમે બતાવી રહ્યા છે એ જ નામ સામે આવી શકે છે। ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે અને લગભગ આ જ નામ હોઈ શકે છે જે ન્યૂઝ 18 ગુજરાતી સતત આપને બતાવી રહ્યું છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતની કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી। જો કે આણંદ બેઠક પરથી અમિત ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ અમિત ચાવડા સાથે ખાસ વાતચીત કરી। આણંદની જનતા પરિવર્તન ઈચ્છતી હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો છે અને સાથે જ 2004ની જેમ 2024માં પણ સત્તા પરિવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જેનું નામ પણ આણંદ લોકસભા બેઠકમાં પ્રબળ દાવેદાર છે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિતભાઈ ચાવડા, જે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ પણ કોંગ્રેસ વિધાનસભા વિપક્ષના નેતા પણ છે। અમિતભાઈ, આ વખતે એવું જોવા મળ્યું કે અમુક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય, જગદીશ ઠાકોર હોય, પરેશ સોલંકી હોય, તમામ લોકો કહી રહ્યા ચૂંટણી નથી લડવી, તો સાથે અમુક એવા તમારા જેવા યુવા ચહેરાઓ પણ કહી રહ્યા છે કે ચૂંટણી લડવાના મેદાનમાં આવી રહ્યા છે। આણંદ લોકસભા બેઠક ઉપર આપના નામ લગભગ નક્કી જ છે, પસંદગી થઈ જ ગઈ છે, સર્વસંમતિ પણ બની ગઈ છે। શું રહેશે મુદ્દાઓ આણંદ લોકસભા બેઠક માટે આપના? ત્યારે તમામ વડીલો છે, સિનિયર આગેવાનો છે અને નવા યુવાનો છે, સાથે મળીને આ વખતે મિશન 2024 ગુજરાત અને દેશમાં જે સત્તા પરિવર્તન કરવા માટે લોકો મન બનાવી ચૂક્યા છે એ દિશામાં કોંગ્રેસ આગળ વધી રહી છે અને લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવીશું। આણંદ લોકસભા બેઠક ઉપર શું અમિત એક્ઝેક્ટ સોશિયલ મીડિયામાં પણ ચાલી રહ્યું છે કે માત્ર અમિત ચાવડા ત્યાં ચાલે અને જે એક મેસેજ પણ કન્વે થઈ રહ્યો છે, તો સાથે મુદ્દો આણંદ લોકસભા બેઠક માટે કયો રહેશે? મોદીની ગેરંટી વાત થઈ છે કે મોદીના નામ ઉપર વેવ ઉપર લોકો મત આપતા હોય છે, ઇતિહાસ પણ રહ્યો છે કે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતી હોય છે અને એટલા જ માટે આ વિસ્તારના લોકો ઈચ્છે છે કે પોતાનો જે સંસદ સભ્ય હોય એ કોઈ પક્ષના નેતાઓ કે ત્યાં આંગળી ઊંચી કરવા વાળો ના હોવો જોઈએ, પોતાના વિસ્તાર માટે લડવા વાળો હોવો જોઈએ, લોકોની ચિંતા કરવા વાળો હોવો જોઈએ, લોકોની પડખે ઊભો રહેવા વાળો હોવો જોઈએ અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ એમનું શોષણ થતું હોય ત્યારે એના માટે અવાજ ઉઠાવનારો હોવો જોઈએ અને એટલા જ માટે કોઈ પક્ષથી ઉપર ઉઠીને વિસ્તારે હંમેશા જાગૃત સંસદ સભ્યો માટેની પસંદગી કરી છે। અને એક રેકોર્ડ રહ્યો છે અત્યાર સુધીનો કે વધુ સીટો કદાચ જીતી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે, તો એવો ટાર્ગેટ આપનો કે કેટલી બેઠકો ઉપર કોંગ્રેસ એ મજબૂતાઈ લડવા માંગે છે? ચૂંટણીઓ અલગ અલગ વિધાનસભા આવે, લોકસભા આવે કે સ્થાનિક સ્વરાજની આવે, કોઈ પણ પક્ષ સત્તામાં હોય પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતાના હાથમાં એનો જનાદેશ હોય છે। જનતાના હાથમાં સત્તા છે, તાકાત છે, હથિયાર છે કે કોને ફરી સત્તા પર બેસાડશે ને કોને સત્તાથી ઉતારશે। તો 2004ના પરિણામોનું પુનરાવર્તન 2024માં થશે। જનતા પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી ચૂકી છે। 7મી મે જ્યારે મતદાન થશે ત્યારે ગુજરાતની જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને 2004ના જેવા રિઝલ્ટ ગુજરાતમાં પણ આવશે ને દેશમાં પણ સત્તા પરિવર્તન થશે। ચોક્કસ આ હતા કોંગ્રેસના નેતા અમિત ચાવડા, જે આણંદના પણ લોકસભાના તેઓ દાવેદાર છે। તેઓ માની રહ્યા છે કે 2004માં જે સ્થિતિ તે સ્થિતિ 2024માં આ વખતે કોંગ્રેસ માટે જોવા મળી રહી છે। કમલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગાંધીનગર।
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. રેખાબેન બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈના પૌત્રી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રેખાબેને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવાનું નિવેદન આપ્યું. પોતાને બનાસની દીકરી ગણાવતા રેખાબેને કહ્યું છે કે તેઓ દરેક સમાજને સાથે લઈને ચાલશે. સાથે જ મતદારો ભાજપના વિકાસ કાર્યોને જ મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા લોકસભાની સીટ પર ભાજપ દ્વારા પહેલીવાર એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકા છે, તેમના પૌત્રી રેખાબેનને ટિકિટ આપવામાં આવી છે. આપણી સાથે રેખાબેન છે. રેખાબેન, આપના દાદા જે હતા આદ્ય સ્થાપક હતા બનાસ ડેરીના, અને અત્યારે સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલી રહી છે, બનાસની પુત્રી. કઈ રીતે જુઓ છો? મોદી સાહેબે પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી પર એક મહિલાની પસંદગી કરી છે. તે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું સન્માન કર્યું છે, ગૌરવ વધાર્યું છે. અને મારા દાદાનો એક ઉદ્દેશ હતો કે મારે કંઈ એવો કોઈ ધંધો વિકસાવવો છે કે બનાસકાંઠા જિલ્લાની વિધવા બહેન પણ પોતાના દાંતરડાના હાથા વડે પોતાનું જીવન સ્વનિર્ભર રીતે નિભાવી શકે. અને એમણે એ રીતે બનાસ ડેરીની સ્થાપના કરી. અને તમે આજે જોઈ રહ્યા છો, એ બનાસ ડેરી વટવૃક્ષ બનીને ઊભી છે. અને બનાસકાંઠા જિલ્લાના દરેક પ્રજાજનો માટે એ એક જીવાદોરી સમાન છે. આપ પ્રોફેસર છો અને અત્યારે આપને ટિકિટ મળતા આપે અલગ અલગ સભા વહેલી સવારથી મોડી સાંજ સુધી કરતા હોય છો. કેવો ઉત્સાહ હોય છે મતદારો અને કાર્યકર્તાઓ? હું આખા જિલ્લાના દરેક તાલુકામાં લગભગ મેં ત્રણ વાર પ્રવાસ કરી ચૂકી છું. વડીલો, માતાઓ, બહેનો, સંતોનો મને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને ખૂબ સારી સ્થિતિમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે. અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદથી અમે એક ભવ્ય વિજય મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી આપીશું. બનાસકાંઠાની સીટ પર પહેલીવાર બે મહિલાઓ સામસામે છે. બે મહિલાઓ વચ્ચે જ સીધો મુકાબલો છે. કઈ રીતે જુઓ છો? હું બનાસની દીકરી છું. બધા જાણે જ છે કે ગલબાભાઈના પરિવારની દીકરી છું અને હું દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળી છું. માટે દરેક સમાજના જે પણ પ્રશ્નો હશે એનો હું સોલ્વ કરવા માટે જરૂરથી પ્રયત્ન કરીશ. બનાસકાંઠા જિલ્લો એ દૂધ ઉત્પાદન સાથે પશુપાલન સાથે જોડાયેલો છે. આપ પણ પશુપાલન પરિવારમાંથી આવો છો. આપ જીતશો તો પશુપાલકો માટે શું કરશો? મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી મહિલાઓના સશક્તિકરણના ખૂબ કામો થયા છે અને આત્મનિર્ભર બને એવા પ્રયત્નો થયા છે. અને હું પણ મહિલાઓ વધુ આગળ વધે, આત્મનિર્ભર બને એવું જરૂરથી મારા પ્રયત્નો રહેશે. ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી, તેમનું કહેવું છે કે તેઓ જીતશે તો બનાસકાંઠા જિલ્લાની અંદર પશુપાલકો અને મહિલાઓ આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપે વિનોદ ચાવડાને ફરી રિપીટ કર્યા છે અને ત્યારે પ્રચારમાં જોડાઈ ગયા છે. કચ્છ બાદ વિનોદ ચાવડા મોરબીના ગામડાઓની મુલાકાતે છે અને ત્યારે સૌપ્રથમ તેમણે સંતોના આશીર્વાદ લીધા. મીડિયા સાથેની વાતચીતમાં વિનોદ ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને સાથે જ રામ મંદિર, કલમ 370 સહિતના મુદ્દા અને મોદી સરકારની જનલક્ષી યોજનાઓને ધ્યાનમાં રાખીને મતદારો ભાજપને જ મત આપશે તેવો દાવો કર્યો. અમને એ વાતનો આનંદ છે કે જ્યાં જઈએ છીએ ત્યાં ભારતીય જનતા પાર્ટીને આટલો મોટો પ્રેમ મળી રહ્યો છે, નરેન્દ્ર મોદીને આટલો મોટો પ્રેમ મળી રહ્યો છે અને લોકો માત્ર મતદાનની રાહ જોવે છે કે જ્યારે મતદાન થશે ત્યારે અમે બધા સાથે મળી કરીને ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદી સાહેબને મતદાન કરશું. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ થઈ જાય છે અને ત્યારે જૂનાગઢના વંથલીમાં આચારસંહિતાનો ભંગ થતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો. વંથલીમાં 20 માર્ચના રોજ માર્કેટિંગ યાર્ડમાં બેઠક યોજાઈ હતી અને જે અંગેની જાણ કરવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વીટી સોડાઓ પત્ર લખી અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. મોરબીમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. લાતી પ્લોટમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. અજાણ્યા તત્વો લોહીવાળા ગ્લવ્સ સહિતનો વેસ્ટ જાહેરમાં ફેંકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. 2 દિવસ પહેલા પણ આ જ જગ્યા પર કોઈ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હતું. જોકે તંત્રએ કોઈ કામગીરી ન કરતા ફરી આ પ્રકારની ઘટના બની છે અને ત્યારે આવા લોકો પર કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે.
દાહોદના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે. લીમખેડાના ચાટકી ગામમાં સગીર બાળકના લગ્ન થતા હોવાની માહિતી મળી હતી. પરિવારજનોને સમજણ પૂરી પાડતા વાલીએ બાળકના લગ્ન મોકૂફ રખાયા. વાલીના નિવેદન લઈ અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. પોલીસની ઊંઘ હરામ કરનાર 2 આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં 2 વર્ષથી ફરાર 2 રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. લૂંટ, હત્યાની કોશિશ, મારામારી જેવા 42 ગુનાના આરોપી રામજીવા મોઢવાડિયા અને રણજીત લીલા ભૂતિયાને ભાણવડ પોલીસે ઝડપી પાડ્યા છે. નોંધનીય છે કે આ બંને આરોપી પર 42 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે. સુરતના ઉધનામાં બેગ બનાવવાના કારખાનામાં ચોરીની ઘટના, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉધનામાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં બેગ બનાવવાના મશીન અને મટીરીયલ ચોરી થઈ ગયા. જે અંગે કારખાનાના માલિક વિપિન પ્રદીપ કુમાર ગોસ્વામી પોલીસમાં અરજી કરી હતી અને સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સો માલસામાનની ચોરી કરી ફરાર થઈ જાય છે. કારખાનામાં કામ કરતા કામદારોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તેવું સામે આવ્યું છે. કામદાર મોહમ્મદ સોહરાબ અને તેના નાના ભાઈએ મળીને આ ચોરી કરી હતી. મારે જે વર્કર કામ કરે છે એ રવિવારે રાત્રે 10:30 વાગ્યામાં અહીંથી માલ સામાન મશીન ચોરીને લઈ ગયા છે. ને સાહેબ હું તો બહુ તકલીફમાં આવી ગયો છું ને મારો મરવાનો વારો આવી ગયો છે. હું પોલીસ ચોકીમાં જાણ કરી છે. રાજકોટની વાત કરીએ તો ઈલા સોલંકીની હત્યાનો મામલો છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય ભાટથી ગોસાઈની ધરપકડ કરાઈ છે. તો ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે લિવિનમાં રહેતી ઈલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો. તો ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો. તો સંજય ભારતી પોલીસ પૂછપરછમાં જણાવી સમગ્ર કહાની. આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડના એસોસિએશનનો નિર્ણય છે કે માર્ચ એન્ડિંગને લઈને માર્કેટયાર્ડ 24 માર્ચથી લઈ 31 માર્ચ સુધી બંધ રહેશે. નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 1 એપ્રિલથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી અને જણસીની આવક પણ શરૂ કરાશે. જેતપુર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનનો મહત્વનો નિર્ણય, માર્ચ એન્ડિંગને લઈને જેતપુર માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. 24 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટયાર્ડમાં હરાજી તેમજ જણસીની આવક બંધ રહેશે. 1 એપ્રિલથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ કરાશે અને માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે માર્કેટયાર્ડ બંધ રહેશે. વ્યવસાય વેરો ન ભર્યો હોય તો સાવધાન. અમદાવાદ મનપાની ટીમ કાર્યરત. ઝોન દીઠ ટીમો દ્વારા વ્યવસાય વેરાની વસૂલાત. આજે 555 વ્યવસાય વેરાધારકો સ્થળ તપાસ થઈ છે. 165 વ્યવસાય વેરાધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. તો પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા 9,31,033ની રિકવરી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એકમો પર કડક કાર્યવાહી કરાઈ છે. મીઠાગઢીની કાર એસેસરીઝ વેચતી દુકાનોને પણ નોટિસ અપાઈ છે. આરજે એન્ટરપ્રાઇઝ, ઉમિયા કાર એસેસરીઝ, કલકત્તા મોટર, સંજરી મોટર, બેસ્ટ કાર તમામને નોટિસ. વ્યવસાય વેરો ન ભરવા બદલ આપવામાં આવી છે નોટિસ અને વ્યવસાય વેરો નહીં ભરે તો મિલકતો સીલ કરવામાં આવશે. હોળીનો તહેવાર નજીક છે અને ત્યારે કચ્છમાં હોળીને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન થકી ગૌશાળાઓ પણ આત્મનિર્ભર બનશે. આદિપુરના સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. ગાયના ગોબરમાંથી છાણા બનાવી તેને વેચવામાં આવશે. આ ઉપરાંત હોળીમાં પણ આ જ છાણાનો ઉપયોગ થશે, જેથી લાકડાનો ઉપયોગ બચી શકે. આ પ્રોજેક્ટને કચ્છમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે કામ કરવામાં આવે છે. કેવી રીતે ગૌશાળાને આત્મનિર્ભર કરી શકાય અને જેથી ગાયને આપણે મદદરૂપ થઈ શકીએ, તો અમે એ અંતર્ગત જુદી જુદી ગૌશાળાઓનું સંકલન કરીને 5 લાખ ગાયના છાણાઓ બનાવવાનું આયોજન કર્યું અને એ છાણાઓનો ઉપયોગ હોલિકા દહનમાં થશે.
હોળીનો તહેવાર નજીક છે અને ત્યારે ઇવેન્ટ પ્લાનર અલગ અલગ કન્સેપ્ટ દર વર્ષે લાવતા હોય છે જેથી લોકોને આકર્ષી શકાય. અમદાવાદમાં આ વર્ષે હોળીમાં અલગ જ થીમ જોવા મળશે. લોકો રેઇન ડાન્સની પણ મજા માણી શકશે. એસ્પિરિંગ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં લોકો મજા માણી શકશે. આ વખતે બોલિવૂડ કલાકારો પણ આવશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી પણ લોકોનો ઉત્સાહ વધારશે. કલર બ્લાસ્ટ, બલૂન, ઢોલ વગેરેની મજા પણ માણી શકાશે. અરે બુરા ના માનો, હોલી હે અમદાવાદમાં વિદ્યાર્થીઓ જે પ્રકારે એન્જોય કરી રહ્યા છે, પરંતુ તેની સાથે આ જ લોકો છે કે જેઓ આ વખતે હોળીની પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ધૂળેટીને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આટલા બધા રંગાઈ ગયા છો અત્યારથી જ કે પછી પ્લાનિંગ છે કે હોળીના દિવસે પણ હજુ રાખવાનું છે કંઈ? હજે હોળીના દિવસ તો હજી થોડુંક વધારે જશે, થોડી ને આટલાથી પતી જાય. બસ આ તો હજી શરૂઆત છે હોળીની. અચ્છા, શું કહેશો પાર્ટીની આયોજનનું જે પ્રકારે શહેરમાં થતું હોય છે, તો તમે શું કરવાના છો હોળીના દિવસે? જેવી રીતે શહેરમાં જોઈએ તો પાર્ટીઓ તો 30 ઉપર પાર્ટીઓ થઈ રહી છે હોળીની, પણ આપણે હોળીમાં જે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ એના અનુભવ ઉપરથી આ વખતે કંઈક વળી પાછું નવું લઈને અનુભવોથી આ વખતે આપણે VIP, ગોલ્ડ એવી રીતે અલગ સેપરેટ કરી, બંને માટે અલગ સેપરેટ રેન્ડાન્સ સેટઅપ કરી અને પબ્લિકને પૂરતું કલર મળી જાય એટલા જથ્થામાં કલર મંગાવ્યો છે. સાથે પાણી સાથે બી મજા માણી શકે તો એમના માટે રેન્ડાન્સ સેટઅપ બનાવ્યો છે. સાથે ફોર્મ ડાન્સ ને એવું અલગ અલગ વસ્તુ તો ખરી જ. સાથે શરૂઆત જ કરી હતી અને આ વખતે પણ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ આપણે બોલાયા છે સ્પેશિયલ ડીજે ક્રિસ્પી. ખાસ કરીને ગુજરાતમાં આવશે અને અમદાવાદની અંદર જ્યારે રેન ડાન્સનો કોન્સેપ્ટ છે તે સૌથી પ્રચલિત બન્યો છે, ત્યારે અમદાવાદમાં 30થી પણ વધારે જગ્યાએ રેન ડાન્સનું જે આયોજન થયું છે તેમાં આ લોકો પણ આયોજન કરવાના છે અને તેની સાથે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ દ્વારા અમદાવાદીઓને રેન ડાન્સની મજા પણ કરાવશે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આદિવાસીના મુખ્ય તહેવાર ડાંગ દરબાર 2024ની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ડાંગ દરબાર ખુલ્લો મુકાયો. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું. મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરાયું. આહવા કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી હતી અને જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચી હતી અને આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરાયું. જ્યારે કે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાણા પેટીની રકમ 500 પારી તેમજ મોમેન્ટો આપીને 5 રાજાઓનું જાહેરમાં સન્માન કરાયું. મોટી સંખ્યામાં લોકો ડાંગ દરબારની મુલાકાત લઈ રહ્યા છે. આજે 1842-43થી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે. આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી, એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુણ્યાયથી. આપણે રાજવીશ્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચારસંહિતા અત્યારે અમલમાં છે, એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કે એવું ભડકાવ કે એવું કોઈ ભાષણ કે કોઈ કાર્યક્રમ કે એવું કરવામાં ના આવે એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમે આખો વર્ષ દરમિયાન હોળીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ. અહીંયા આવીને 5 દિવસ અમે અમારા ફેમિલી જોડે અહીંયા ડાંગના પર્વમાં આનંદ મેળવવા માટે અહીંયા આવીએ છીએ અને સારી રીતે એને એન્જોય કરીએ છીએ. હું આહવાથી છું અને ડાંગ દરબાર દર વર્ષે મતલબ વર્ષોથી ઉજવાતો આવતો પર્વ છે, જે હોળીના આગલા 5 દિવસ પહેલા મનાવવામાં આવે છે અને જે હોળીના આગલા 5 દિવસ હોય છે અહીંના લોકો માટે, અહીંના ટ્રાઇબલ કોમ્યુનિટી માટે બહુ જ આનંદજનક હોય છે.
ભાવનગરમાં કંસારાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં કામગીરી હજુ પણ બાકી છે. કંસારામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને તે ઉપરાંત ગંદકીનું સામ્રાજ્ય છે. લોકોનો આક્ષેપ છે કે કંસારાના અધૂરા કામને લઈ લોકો બીમાર પડી રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. અધૂરા કામને લઈ વિપક્ષે પણ આક્ષેપ કર્યા. બીજી બાજુ તંત્ર દ્વારા ફોગિંગની કામગીરી શરૂ કરાઈ છે. લોકોની માંગ છે કે આ કાયમી ઉકેલ નથી, ઝડપી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. જે સારો કંસારો કરવાની વાત કરતા હવે એવું થયું છે, ગંદકી ભરાય છે. એના કારણે જે વિસ્તારમાં પહેલા જે પરિસ્થિતિ એની કરતા વધારે ખરાબ પરિસ્થિતિ થઈ છે અને મચ્છર મચ્છરી એનો ઉપદ્રવ એટલો બધો વધ્યો છે કે આજુબાજુના લોકો ત્રાહિમામ કરી ગયા છે. રોગચાળા નિયંત્રણના પગલા રૂપે રોડ ફોગિંગ, જમ્બો મશીનથી રોડ ફોગિંગ કામગીરી શરૂ કરેલ છે. જ્યાં વાહન જઈ ના શકે તેવી ખાંચા ગલીઓમાં ઇન્ડોર ફોગિંગ એટલે ઘરની અંદર ફોગિંગ કામગીરી કરીએ છીએ. જ્યાં પાણીના ખાડા ગંદા પાણીના ભરાયેલા છે ત્યાં આપણે માછલીઓ મૂકીએ છીએ. સ્ટાફ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને જનજાગૃતિની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલમાં કંસારામાં પાણી ભરાવાના લીધે જોઈ રહ્યા છો તેમ મચ્છરના ઉપદ્રવ વધી રહ્યો છે. આ 4 UPHC પર અમારે પૂરતા પ્રમાણમાં મેડિકલ સ્ટાફ અને ડોક્ટર અવેલેબલ છે. ત્યાં પૂરતા પ્રમાણમાં દવા પણ અવેલેબલ છે. જ્યાં જ્યાં અમને ફરિયાદ મળી રહી છે ત્યાં શહેરી અર્બન મેલેરિયા વિભાગ દ્વારા ફોગિંગ કરાવવામાં આવે છે. રોડ ફોગિંગ પણ અત્યારે હાલમાં ચાલુ થઈ ગયેલું છે. જૂનાગઢમાં ફરી દીપડો દેખાયો છે. કેશોદના અજાબ ગામનો બનાવ છે. પાણી ભરેલા કૂવામાં દીપડો ખાબક્યાની ઘટના બની છે. વન વિભાગને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાને વધુ સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડાયો. પ્રાથમિક સારવાર બાદ દીપડાને જંગલમાં છોડાશે. અમને મેસેજ મળેલ કે અજાબ ગામના વાડી વિસ્તારમાં પાણી ભરેલા કૂવામાં દીપડો પડેલો છે. તાત્કાલિક અમરાપુર એનિમલ કેર સેન્ટરની ટીમને જાણ કરી નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ રેન્જ વનીકરણ વિભાગ ગીર સોમનાથની સૂચના મુજબ આ દીપડાનું તાત્કાલિક સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને હવે આ દીપડાને સારવાર અને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવશે. ન્યૂઝ 18ના રાઇઝિંગ ભારત કાર્યક્રમમાં પીએમ મોદીનો હુંકાર. નવું ભારત આતંકી પ્રવૃત્તિને નથી સહન કરતું. દેશ આતંકીઓને કડક પાઠ ભણાવ્યા છે, પીએમએ કહ્યું છે. અને સુરક્ષિત રાષ્ટ્ર જ વિકસિત રાષ્ટ્રનો આધાર છે. नया भारत आतंक के जख्म को नहीं सहता है. बल्कि आतंक के जख्म देने वालों को पूरी ताकत से सबक भी सिखाता है. जो हमें आतंकी हमलों के जख्म देते थे उनकी क्या हालत है ये देशवासी भी देख रहे हैं और दुनिया भी देख रही है. एक सुरक्षित राष्ट्र ही एक विकसित राष्ट्र का आधार होता है और आज यही भारत की पहचान है और यही राइजिंग भारत है. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.